અલ નીનોના લીધે અટવાયું ચોમાસું. મહારાષ્ટ્રમાં જ અટક્યું છે ચોમાસું. ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહેલા ખેડૂતો માટે હવામાન વિભાગે આપ્યા માઠા સમાચાર. હાલના દિવસોમાં રાજ્યમાં ચોમાસાના આગમનના કોઈ અણસાર ન હોવાનું હવામાન વિભાગે પૂર્વાનુમાન કર્યું. હવામાન વિભાગ મુજબ ચોમાસું હાલ મહારાષ્ટ્રના થોડા વિસ્તારો સુધી જ પહોંચ્યું છે. 23 જૂન બાદ ચોમાસું મહારાષ્ટ્રના સોલાપુર તરફ આગળ વધશે. તો સાયક્લોનિક સર્ક્યુલેશન અને તેલંગાણાથી બનેલ ટ્રફના લીધે હાલ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. આજે 16 જિલ્લા અને સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તો આવતીકાલે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ હળવા વરસાદની આગાહી છે. આ સિવાય સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. પવનની ગતિ વધવાની શક્યતાના પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. मानसून का फ्लो है वो अभी भी एलोना के कारण अभी भी जो फ्लो है वो अभी भी जो उसकी ब्रांच है जो मानसून तक की जो नॉर्दर्न लिमिट है वो अभी हरनेही और साथ में सोलापुर तक बनी हुई है और अभी महाराष्ट्र के कुछ पार्ट्स में 23 तारीख के आसपास से मानसून और एडवांस होने का पूर्वानुमान है.